أما بعد أستغفر الله لي ولكم तमाम तारीफ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની નેમતો બેશુમાર, જેની નેમતોનો શુક્ર અદા કરવાની બંદામાં તાકાત નથી. ફક્ત આટલી જ આજીઝી કરી શકીએ, ખુદાયા તારી નેમતોને શુક્ર અદા કરવું તો દૂરની વાત, એને ગણવાની પણ અમારામાં તાકાત નથી. ખુદાયા તારી નેમતો કે જે તે અમને આપી છે એને એ રસ્તા ઉપર વાપરવાની, ઉપયોગમાં લેવાની તૌફીક અતા કર કે જેમાં તું રાજી અને ખુશનુદ હો. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેમનો વજૂદ આ દુનિયાની અંદર આપણા માટે નેમત છે. હિદાયત એમના તરફથી મળી. ખુદાની મરજીને કેવી રીતના હાસિલ કરવી એ તરીકા અહલે બેત અલૈહિસ્સલામે આપણને જણાવ્યા. હક તો ઈ હતો કે તેઓનો આ દુનિયાવાળા શુક્ર અદા કરે, તેમનો હક અદા કરે, તેમની કદ્ર અને કિંમતને જાણે. પણ અફસોસ આલે મુહમ્મદથી વધારે મઝલૂમ આ દુનિયામાં બીજું કોઈ નથી. એમની સીરત ઉપર ચાલવાની, એમના બતાવેલા રસ્તા ઉપર ચાલવાની ખુદા આપણને નેક તૌફીક અતા ફરમાવે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગાનો 23મા નંબરનો ખુતબો આપણી ચર્ચા હેઠળ છે અને આ ખુતબાની અંદર ઇમામ અમુક બાબતોને બયાન કર્યા. આપણી વાત અહીંયા સુધી પહોંચી હતી કે મૌલા ફરમાવે છે વઅમલુ ફી ગૈર રિયાઇન વલા સુમઆ. અમલ અંજામ આપો, અમલના મેદાનમાં આવો, કઈ કામ કરો, સારા કાર્યો તમારાથી થવા જોઈએ, પણ એવા અમલ કે જેમાં રિયાકારી ના હોય. રિયાકારીની સાથોસાથ બીજો એક શબ્દ મૌલા અહીંયા વાપરા અને તે છે સુમઆ. રિયાકારી એટલે કોઈને દેખાડવા માટે કામ કરવું અને સુમઆ ઈ છે કે કામ અંજામ આપ્યા બાદ લોકોના કાન સુધી એ વાતને પહોંચાડવી. પોતે નેક અમલ અંજામ આપ્યા બાદ હવે બીજાઓને પણ આપણે જાણકારી આપીએ અને લોકો પાસેથી આપણે આપણા વખાણને લઈએ. આ પણ ના હોવું જોઈએ. આ બે ચીજોથી ખાલિસ, ચોખ્ખા અને સાફ હોવા જોઈએ આપણા અમલ, ફક્ત ખુદા માટે. આગળ મૌલા ફરમાવે છે ફઇન્નહુ મન યઅમલુ લિગૈરિલ્લાહ યકિલહુલ્લાહુ લિમન અમિલા લહ. જે કોઈ પણ અલ્લાહ સિવાય બીજા કોઈના માટે અમલ અંજામ આપે, ખુદા ઈ માણસને ઈ માણસ પાસે મોકલશે જેના માટે એને અમલ અંજામ આપ્યો હોય. ખુદા એના હવાલે કરી દેશે. તે મારી ઇબાદત ના કરી, મારા માટે કામ ના કર્યું, બીજા માટે જા હું તને એના જ હવાલે કરું છું. દેખીતી વાત છે, આપણા જેવા ઇન્સાનના હવાલે ખુદા આપણને કરશે, એ આપણને શું ફાયદો પહોંચાડી શકશે? કયામતના દિવસે જ્યારે હું મારા નામે આ માલને લઈ અને ખુદાની બારગાહમાં હાજર થાવ, ખુદાએ અમે તારા માટે નમાઝ પઢી, તારા માટે રાહે ખુદામાં સદકો આપ્યો, તારા માટે આની મદદ કરી. જો ખુદા માટે હશે તો ખુદા મને કંઈક આપશે, પણ જો બીજા માટે મેં કર્યું હશે, કયામતના દિવસે હું જઈ શકીશ એની પાસે? હું આવું તમારી પાસે, મેં તમારા માટે મુસ્તહબ નમાઝ પઢી હતી, તમે જુઓ એ માટે મેં આ દુઆ પઢી હતી, મેં આ સારું કામ તમારી વાહ લેવા માટે કર્યું હતું, લાવો મને અજર આપો, મને બદલો આપો. એ લોકો આપી શકવાના છે? અજર અને બદલો આપવું તો દૂરની વાત, કયામતમાં એ દેખાશે કે નહીં એની પણ કોઈ ગેરંટી નથી. શા માટે હું મારા જેવા જ બીજા બંદા માટે અમલ અંજામ આપું? મારું કામ ફક્ત ખુદા માટે. મૌલા ઈ જ ભલામણ કરે છે, અમલ કરો ફક્ત ખુદા માટે. ત્યારબાદ ઇમામ આ ખુતબાની અંદર પોતાના માટે શહાદતની તમન્ના કરે છે. નસઅલુલ્લાહ મનાઝિલ અશ-શુહદા. ખુદા પાસેથી માંગણી કરું છું કે શુહદાની જગ્યા મને અતા કરે. વમઆયશત અસ-સુઅદા. કામયાબ લોકોની સાથે ખુદા મને રાખે. વમુરાફaqત અલ-અંબિયા. અને નબીઓના પાડોશમાં મને
જગ્યા આપે. ઇમામ આ રીતના દુઆ, અને ફક્ત ખુદ પોતાના માટે જ નહીં, નસ્અલો આપણે બધા માટે, એટલે જે લોકો ખુતબાને સાંભળી રહ્યા હતા બધા માટે ઇમામ આવી ખુશનસીબીની દુઆ કરે છે. ત્યારબાદ એક એવી વાત ઇમામ બયાન કર્યા, એક એવી ફાયદાકારક નસીહત ઇમામ કર્યા કે જે બધાના માટે ઉપયોગી છે, દરેક લોકો માટે ફાયદાકારક. અને તે આ સમજવા જેવી બાબત મૌલાની ફરમાવે છે, અય્યુહન્નાસ ઇન્નહુ લા યસ્તગની રજુલુ વ ઇન કાના ધા માલિન અન ઇત્રતિહ વ અન દિફાઇહિમ અન્હ બિઅયદીહિમ વ અલસિનતિહિમ. એ લોકો જાણી લ્યો, ઇન્સાન પાસે ગમે તેટલો પૈસો આવી જાય, ગમે તેટલો માલ એની પાસે હોય, દુનિયાની દૌલત અને ખજાના ભેગા કરી લે, એમ છતાંય પોતાના સગા વાલાઓથી બેનિયાઝ નથી. પોતાના સગા વાલાઓની એને ચોક્કસ જરૂર પડવાની છે. આપણા સગા વાલા, આપણા મા બાપ, આપણા ભાઈ બહેન, આપણા ચાચા, આપણા ફૂફી, આપણા માસા માસી, આપણા કોઈ પણ નજીકના દૂરના તમામ કુટુંબીજનો, સગા વાલાઓ, એવું નથી કે ઇન્સાનને એની જરૂર ના હોય. હું પૈસા વાળો થઈ ગયો, હું માલદાર બની ગયો, મારી પાસે પૈસો છે એટલે બધું છે, મને આ સગા વાલાઓની જરૂર નથી. ઇન્સાન એમ નથી કહી શકતો. દરેક ઇન્સાનોને પોતાના સગા વાલા અને રિશ્તેદારોની જરૂરત છે. સખ્ત સમયે, મુશ્કેલ સમયે આવે, આપણો સાથ આપે, ફક્ત જબાનથી યા પોતાના હાથથી આપણી મદદ કરે, એમના મદદની દરેકને જરૂરત છે. કોઈ એવો નથી કે જે સગા વાલાઓથી બેનિયાઝ હોય અને એનાથી મુસ્તકિલ હોય. હરગિઝ એવું નથી. જો દુનિયાની અંદર અત્યારે સુખના દિવસો હોય, અત્યારે સારા દિવસો હોય, કોઈ ગેરંટી નથી કે આ દિવસો બાકી રહેશે. દુનિયામાં તડકા અને છાયા આવતા જ રહેતા હોય, ઉતાર અને ચડાવ આવતો જ રહેતો હોય. જિંદગીમાં ક્યારે કોની જરૂરત પડે, ક્યારે કેવા દિવસો આવી જાય, ક્યારે કેવી પરેશાની અને સખ્તીઓ આપણી સામે આવી જાય કે ક્યારેક આપણે એકલા એ સખ્તીને બરતરફ નથી કરી શકતા, આપણે એકલા એ પ્રોબ્લેમને સોલ્વ નથી કરી શકતા. જરૂર છે આપણને કોઈની, કોઈ આપણો સાથ આપે, પોતાની જબાનથી, પોતાના હાથથી, પોતાના માલથી, કોઈ પણ રીતે આપણો સપોર્ટ કરે એની જરૂર છે. અને સપોર્ટ કરવામાં સગા વાલાઓથી બહેતર કોઈ હોઈ શકે? જેની સાથે આપણો ખૂનનો રિશ્તો છે, જેની પાસે સાથે આપણો સગપણનો રિશ્તો છે, એનાથી બહેતર કોઈ હોઈ શકે? એક પત્રની અંદર મૌલા આપણા બીજા ઇમામ, ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ, એમને પત્ર લખે છે અને એની અંદર બયાન કરે છે કે એ મારા દીકરા, સગા વાલાઓ, આ તારા કુટુંબી જનો, આ બધા તારી પાંખ સમાન છે. જેવી રીતના પક્ષી પાસે પાંખ ના હોય ને, એ ઉડી ના શકે, આ લોકો પાંખની માફક છે કે જે તને સાથ આપે છે, ઈ તને આગળ વધવામાં મદદરૂપ થાય છે. આ તારા મૂળ છે કે તું જ્યારે પણ મુશ્કેલી આવશે એના તરફ તું પલટીને જઈશ. આ તારા હાથ સમાન છે કે ક્યાંય પણ પહોંચવું હોય, કંઈ પણ મેળવવું હોય, આ લોકોનો સાથ જો હશે ને તો તું દુનિયામાં એકલો નહીં પડી જઈશ, તને મદદ મળશે. સગા વાલાઓ, આપણા રિશ્તેદારો, કે સરસ વાત ઇમામ કીધા કે કોઈ માણસ માલદાર ભલે કેમ ના થઈ જાય, પણ પોતાના સગા વાલાઓની એને જરૂર રહેવાની છે. વહુમ અઅઝમુન નાસ હીતતન મિન વરાઇહી. આ સગાવાલાઓ એ છે કે જે બહેતર જાણે છે કે આપણી મુશ્કેલીઓ શું છે, આપણી તકલીફો શું છે, આપણી કમજોરીઓ શું છે, આપણી અંદર શું માઇનસ પોઈન્ટ છે, કેવી રીતના આપણી પ્રોબ્લેમને સોલ્વ કરી શકાય. અજાણ્યા લોકો કરતા આપણા ઘરવાળાઓ, આપણા કુટુંબીજનો આપણને બહેતર ઓળખે છે અને બહેતર તરીકાથી લોકો આપણી મદદ કરી શકશે. વ અલમહુમ લિશઅસે
પરેશાનીઓ દૂર કરવામાં, મુશ્કેલીઓથી બચાવવામાં સગા વાલાઓ કરતા બહેતર કોઈ નથી. વઅતફુહુમ અલૈહિ ઇન્દ નાઝિલતિન ઇઝા નઝલત બિહ, જ્યારે મુશ્કેલી આવી પડે ને, સખ્તીનો સમય આવી પડે ને, ત્યારે આપણા માટે જેનું પેટ બળતું હોય ને, દિલથી જે આપણો સાથ આપવા માંગતા હોય ને, એ આપણા સગાવાલા છે. પૈસા આપીને આપણે માણસોને કામે રાખી શકીએ, પણ પૈસા આપીને કોઈને ના કહી શકીએ તું અમારા ઉપર રહેમ ખા, તારું પેટ બળવું જોઈએ અમારા માટે, તું અમારી વ્યાધિ કર. એને પૈસાથી મતલબ હોય, પણ આ સગાવાલા, આ કુટુંબીજનો, આ આપણા રિશ્તેદારો, કે ખરેખર એ લોકો આપણી દિલથી મદદ કરશે જ્યારે સમય આવી પડશે. ઇન્સાન આ દુનિયાની અંદર એકલો નહીં રહે મુશ્કેલીના સમયે, જ્યારે એના સગાવાલાઓ એમની સાથે હોય. એટલે જ જેટલો બની શકે આપણા સગાવાલાઓની સાથે સારો વ્યવહાર, સંબંધને ટકાવી રાખીએ, સંબંધને બાંધી રાખીએ, સંબંધને જોડી રાખીએ. નાના એવા અણબનાવમાં, નાની એવી માથાકૂટમાં, નાના એવા બોલ શબ્દોની અંદર આપણે બોલચાલ મૂકી દઈએ, સલામ દુઆનો વ્યવહાર છોડી દઈએ, મોઢું ફેરવી લઈએ, એકબીજાથી મુલાકાત પણ ના કરીએ. આ કતએ રહેમ કહેવાય, સિલે રહેમ. હંમેશા આ લોકોની સાથે ગમે તેમ હોય, આપણને ક્યારેક એમનાથી તકલીફ પડતી હોય ને, તોય આપણે એની સાથે નેકી કરીએ. એ લોકો આપણાથી મોઢું ફેરવતા હોય ને, આપણે જઈ એમને સલામ કરીએ. ખુશીનો પ્રસંગ હોય મુબારકબાદ દઈએ, ગમનો પ્રસંગ હોય એમને તસલીયત અને પુરસો આપીએ. કઈ પણ બીમાર હોય આપણે એની અયાદત માટે જઈએ, કઈ નહીં તો એમને સલામ દુઆ, કેમ છો કેમ નહીં, આ વ્યવહાર રહેવો જોઈએ. ક્યારેય પણ આ સંબંધો હળવા ના પડવા જોઈએ, આ સંબંધો ના તૂટવા જોઈએ. ઇમામ આ રીતના તાકીદ કરે છે કે આ સંબંધો છે કે જે ઇન્સાનને ક્યારેક ને ક્યારેક કામ આવશે. બીજી પણ નસીહતો છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર બયાન કરશું. અહેકામ અને મસાઇલની અંદર હું ચાહું છું કે જરાક નમાઝે જમાઅતની ફઝીલતના બારામાં બયાન કરું, કારણ કે દેખાય છે, મહેસૂસ થાય છે નમાઝે જમાઅતની અંદર લોકોની હાજરી એટલી નથી રહી જેટલી પહેલા હતી. મુસ્તહબ છે કે ઇન્સાન પોતાની વાજિબ નમાઝોને જમાતની સાથે અદા કરે. એકલા નમાઝ પડવું અને જમાઅતની સાથે પડવું, એના સવાબમાં ફરક છે. જમાત સાથે કોઈ પડે ને તો આપણી નમાઝ 25 ગણો વધારે સવાબ રાખે છે, એનો દરજ્જો 25 ગણો વધી જાય જો ઇન્સાન જમાતની સાથે પડે. મુસ્તહબ છે કે ઇન્સાન ખાસ કરીને મસ્જિદનો જો પાડોશી હોય, એના કાનમાં અઝાનનો અવાજ આવતો હોય તો એને તો જોઈએ કે એ મસ્જિદની અંદર જ નમાઝ પડે. કોઈ માણસ અવ્વલે વખત નમાઝ પડતો હોય અને નમાઝે જમાત થોડાક સમય પછી બરગુજાર થતી હોય તો મુસ્તહબ છે કે ઇન્સાન સબ્ર કરે. અવ્વલે વખત નહીં, 10 મિનિટ 15 મિનિટ પછી થતી હોય, થોડીક વાર પછી થતી હોય નમાઝ, તો એ નમાઝે જમાત માટે રાહ જુએ અને જમાતને નમાઝને જમાઅતની સાથે અદા કરે. આ બહેતર છે. એકલા લાંબી નમાઝ પડવી એના કરતા જમાત સાથે ટૂંકી નમાઝ પડવી બહેતર છે. જમાત સાથે પડશું તો મૌલાના જલ્દી રૂકુ સજદા કુનૂત ઝડપથી પૂરું કરી નાખશે. મને તો સવારના આબાદ મૂડ હોય અને સરકાઈથી લાંબા સૂરાને રૂકુ સજદા કરવા છે. બહેતર એ છે કે જમાત સાથે ઇન્સાન પડે એનો સવાબ વધારે, એકલા લાંબી નમાઝ પડવા કરતા. એક મસલો જે મને તૌઝીલ મસાઇલમાં દેખાણો અને ચાહું છું એના ઉપર ભાર મૂકો અને આ મસલો બીજાને પણ આપ લોકો બયાન કરશો એવી આશા રાખું છું, અને તે આ કે બેદરકારી કરી, દિલચસ્પી ન રાખવી અને કારણ વગર નમાઝે જમાઅતને મહત્વ ન આપવું અને ન આવવું નમાઝે જમાઅતમાં, આ કામ જાયઝ નથી. નમાઝે જમાતમાં આવો ના, મને તો કામ હોય છે, કોણ આવે ત્યાં સુધી, કોણ આટલા ટાઈમ સુધી રહીને, કોણ એટલી વાર સુધી મસ્જિદે આવે ને, આ રીતની દિલચસ્પી ન રાખવી.
મને એક ભાઈએ કીધું એટલે હું કહું છું, આ મારું દર્દી દિલ છે. મને તો નમાઝે જમાત ઇન્ટરેસ્ટ નથી થાતું. આ શું શબ્દો છે તમારા? નમાઝે જમાતમાં એનું મહત્વ ન જાણીને મોઢું ફેરવીને ન આવવા જાયઝ નથી. કારણ વગર, જો આ મસલો છે, કારણ વગર નમાઝે જમાતને છોડવી યોગ્ય નથી. આ કારણ છે, તમે બીમાર છો, બિસ્તર પર સૂતા છો, વાંધો નહીં. કોઈ જગ્યાએ તમે બિઝી થઈ ગયા છો, કોઈ ઠેકાણે તમે અટવાઈ ગયા છો, વાત અલગ છે. આટલું બધું ટ્રાફિક છે કે આવવું અને જાવું સહન ના થાય એવી વાત હોય તો વાત અલગ છે. કારણ વગર ઘરમાં બેઠા છે, નમાઝનો ટાઈમ છે, ટીવી ની સામે બેઠા છે, અથવા મોબાઈલમાં છે, અથવા તો કઈ રમત ગમતમાં, કઈ વાતચીતમાં કે કઈ મજાક મશ્કરીમાં બેઠા છે, જરાક પોતાને ડગાવીને 10 મિનિટ જઈએ મસ્જિદે તો નમાઝે જમાતનો સવાબ આપણને મળી જાય. જો આ વાત જાયઝ નથી કે આપણે નમાઝે જમાતને માન ન આપીએ, રિસ્પેક્ટ ના કરીએ અને એનાથી મોઢું ફેરવી લઈએ. યોગ્ય નથી કે માણસ કારણ વગર નમાઝ જમાતમાં શિરકત ના કરે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને અહેલે બાયત અલૈહિસ્સલામની તાલીમ પર અમલ કરવાની, નમાઝને માન અને રિસ્પેક્ટ આપવાની અને નમાઝ જમાતમાં હાજર થવાની તૌફીક અતા ફરમાવે. ખુદાયા અમારી ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ ફરમા. ગુનાહોથી બચવામાં તું અમારી મદદ કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. પરવરદિગાર આ ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم